જેતપુર નજીક નવાગઢ ચોકડી પાસે એસટી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના રોડ પરનો ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં ઘૂસી જતા ભારે અફરાતફરી મચી હતી અને અકસ્માત બાદ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના પણ આક્ષેપો થયા છે। કેશોદથી પાવાગઢ જતી એસટી સ્લીપર કોચ બસ જેતપુર નજીક નવાગઢ ચોકડી પાસે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેમાં આ બસ રોડ પરનો ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને બાજુના રહેણાંક વિસ્તારના તરફ પહોંચી જતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। આ અકસ્માત બાદ સ્થાનિક લોકો અને મુસાફરો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને બસમાં મુસાફરી કરી રહેલા કેટલાક પેસેન્જરોએ ડ્રાઈવર દારૂના નશામાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। મુસાફરોએ ડ્રાઈવરનો વિડીયો પણ ઉતાર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે ડ્રાઈવરને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશને ખસેડ્યો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। જોકે ઘટનાએ જાહેર પરિવહનની સુરક્ષા અને મુસાફરોની સલામતી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। આ કયા બસની રૂટ હતી? કેશોદથી પાવાગઢની રૂટ હતી। તો શું બનેલો હતો? એ ડ્રાઈવરે કંઈ બેલેન્સ ખોયું કે કોઈ નશામાં હતો કે હજી કન્ફર્મ નથી। પોલીસ એમને લઈ ગયા છે। બસ અહીંયા બંધ પડી ગઈ છે ટેકનિકલ ફોલ્ટને લીધે। હા, પેસેન્જર હેરાન થયા છે, પણ બધા સેફ છે, કોઈને કંઈ લાગ્યું નથી, બધું ફાઇન છે। કંડક્ટરે બીજી બસની વ્યવસ્થા પણ કરેલી છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી। એટલે અચાનકથી તમે ખ્યાલ કઈ રીતે પડ્યો તમને? બેલેન્સ ગાડીનું બસનું બેલેન્સ વિખાઈ ગયું, આખો રોડ ક્રોસ કરીને આવી ગઈ છે બસ, એટલા માટે બેલેન્સ આખું જતું રહ્યું। ડ્રાઈવરના કંટ્રોલ બહાર ગાડી જતી રહી, એટલે અત્યારે પોલીસ ડ્રાઈવરને લઈ ગયા છે, પૂછતાછ કરે છે કે આગળ શું થાય તો કંઈક પછી ખબર પડશે। થેન્ક યુ। શું નામ? કિશોરભાઈ પરમાર। બનાવ શું હતો? બનાવમાં ભાઈને મેં જેતપુર વૈટાણ તાજ મેં ભાઈને પૂછ્યું, ભાઈ એમાં બસમાં વાસ આવે કે શું વાંધો છે? કોને પૂછ્યું? કિલિન્ડર સાહેબને, કંડક્ટરને। કોના વિશે પૂછ્યું હતું? વાસ વિશે વાસ આવે તો શું વાંધો છે એમાં? એ કે કાંઈ નથી ભાઈ, કે એમાં કાંઈ વાંધો નથી, નીચે ઉતરીને ભાઈ ટ્યુબલાઇટ ત્યાં જોવાઈ ગયા, એ કાંઈ વાંધો નહીં, ચાલો ચાલુ કરો બસ કે પછી આ બનાવ બન્યો। તો શું બનાવ શું બન્યું? બનાવ ભાઈ એમ કે ડિવાઈડર ઠેકાડીને સ્ટીયરિંગ ઘટી વળી ગયું આખું કે। તમને પેસેન્જરને શું લાગે છે, કેમ બનાવ બન્યો? પેસેન્જર પીવાની છે બનાવ બન્યો। એટલે ડ્રાઈવરે દારૂ પીધો એવું કહ્યું છે? ડ્રાઈવરે દારૂ પીધેલો છે। બધા કયા રૂટની બસ? મારું નામ લક્ષ્મણભાઈ। હા, બનાવ શું હતો? બનાવમાં રિક્ષા આગળ હતી ને, રિક્ષાને બચાવવા જતા કાઉ માર્યું ને એમાં સ્ટીયરિંગ રોડ વ્હીલ આખે ઓલું સ્ટીયરિંગ આખે કોઈ ઘૂમરો મારી ગયું છે, એટલે કાબુ ન રહી ગાડી, એટલે આ બનાવ બન્યો છે। કોઈને કઈ જાન ઈજા? આની જ્યાં રિક્ષા વાળાને કોઈને લાગ્યું હોય તો, બાકી બસમાં પેસેન્જરને કોઈને લાગ્યું છે? ના, બીજું કોઈ પેસેન્જરો કોઈ કઈ કીધું નથી। રિક્ષા વાળાને એજન્ટ કદાચ લાગ્યું હોય તો આપણે ખબર નથી, હું તો પેસેન્જર ઓલા ડ્રાઈવર પીધલમાં હતા? હવે એ તો મને ખબર નથી ભાઈ। એને ઉદ્યોગનગર આપણે ઉદ્યોગનગર પોલીસ વાળા લઈ ગયા હે, હા ખબર છે? એ બેહાડી ગયા હે। હું આવેલા પેસેન્જર ઓલું કરતા હતા ને એની પાછળ છું, પછી અમારા એટીઆઈ ને ફોન કર્યો હે, જેતપુર વાળા પીઆઈ ને, પરસોત્તમભાઈ। એમને ન લઈ જાય એને, તમારું શું કેવું? એમને ન લઈ જાય, તમારું શું કેવું? ના લઈ જાય। એટલે પીધલમાં છે કે નહીં? એ તો મેં હજી મોટું એમને ન લઈ જાય, તમારું શું કેવું? એ તો એમને તો ના લઈ જાય। હા, તમારું શું કેવું? એમને ના લઈ જાય, આપણે તો ખબર ડ્રાઈવર પીધલમાં છે કે નહીં? એ મારા એને મોટું એલું કર્યું, મારે કેમ આ પાડવી? પોલીસ એમને ન લઈ જાય, તમારું શું કેવું? એક્સિડન્ટ કર્યું લઈ તો જાય ને પોલીસ। એ તો એ લોકો જે ઓલું ચેકઅપ કરે ને જે